તો કાચા કેળા જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે કાચા કેળાની રેસીપી બનાવવાના છે. તો એની માટે 3 કાચા કેળા લઈ લીધા છે અને 2 મરચાં લીધા છે. હવે આ તેજાના છે, તેમાં બાદિયું છે, 1 કાળા મરી, 2 એલચી છે અને લવિંગ છે, લોંગ છે અને તજનો ટુકડો છે. તો આપણે પહેલાં એને શેકી લઈએ. તો આમાં આપણે બધા મસાલા એડ કરી દઈશું. એની જોડે આખા જીરું આપણે 1 વાટકી ધાણા જીરુંનો આખા ધાણા લીધા છે, એ એડ કરી દેવાના અને 1 ચમચી જીરું એડ કરી દઈશું. હવે આ બધું આપણે શેકી લેવાનું. આવી રીતે હલાવતા લેવાનું અને શેકવાનું. એમાંથી થોડીક ફ્લેવર સુગંધ આવવાની ચાલુ થાય ને એટલે બંધ કરી દેવાનું. ત્યાં સુધી આપણે થવા દઈશું. આ રીતે ગરમ મસાલો બનાવવાથી છે ને એની ફ્લેવર બહુ સરસ આવે અને સુગંધ પણ બહુ સરસ આવે. ટેસ્ટ તો વધે જ છે, જોડે ફ્લેવર પણ આવે. હવે આપણે એને બંધ કરી લઈશું અને આને ઠંડુ થવા દેવાનું, પછી ક્રશ કરી. હવે આ પાણી લીધું છે, તો કેળા સમારીને સીધા એમ જ એડ કરવાના અને થોડુંક મીઠું એડ કરી દેવાનું પાણીમાં. એટલે શું થશે કે કેળા કાળા ના પડે. હવે કેળાને છોલી દેવાના. આપણે અત્યારે આવી રીતે જ અંદર એડ કરી દઈશું. તો જો ફ્રેન્ડ, બધા કેળા થઈ ગયા છે. આપણે આવી રીતે કરી લીધા છે. હવે આપણે એને આવી રીતે આટલા રાખીશું. અને બને ને ત્યાં સુધી કેળા છે ને થોડાક કાચા લેજો. મારે 1 દિવસ રહ્યા ને એમાં થોડાક પાકી ગયા છે, પણ કાચા હોય ને તો વધારે સરસ. આ સરસ જ ટેસ્ટમાં થાય છે શાક, પણ પેલું વધારે સરસ થાય. આવી રીતે આપણે કરી લીધા. હવે અત્યારે એને પાણીમાં જ રાખીશું. પહેલાં આપણે પેલો મસાલો કરી લઈએ. હવે આપણે આ સિંગદાણા છે તે લઈ લેવાના. પછી તલ છે એ એડ કરી દઈશું. આ મસાલો જે આપણે શેક્યો હતો ને એ બધો એડ કરી દઈશું. આમાં જ આપણે થોડુંક 1 ચમચી જેવું મરચું એડ કરી દેવાનું. કાશ્મીરી મરચું છે. અને અડધી ચમચી જેવી હળદર એડ કરી દઈશું. અને એની જોડે આપણે ચણાનો લોટ 2 ચમચી એડ કરી દેવાનો. હવે આપણે આને ગ્રાઇન્ડ કરી લઈએ. તો જો આપણો મસાલો તૈયાર છે. તો આવો મસાલો થઈ જાય. હવે આ બાઉલ લીધો છે. બાઉલમાં આપણે દહીં લેવાનું. તો 3 ચમચી આપણે દહીં લીધું, બરાબર. હવે આ જે મસાલો બનાવ્યો હતો ને તે આપણે આમાં એડ કરીશું.
એ 3 ચમચી એડ કર્યો છે અને આને મિક્સ કરી દેવાનું. હવે દહીંમાં થોડુંક પાણી પણ એડ કરી દેવાનું, એટલે બેટર આપણે થોડુંક પતલું કરવાનું છે. આવી રીતે થવું જોઈએ. તો જો આવી રીતે થાય પછી આપણે હવે એને 5 મિનિટ રેસ્ટ આપવાનો. હવે કઢાઈમાં આપણે તેલ એડ કરી દેવાનું. અત્યારે તેલ થોડુંક વધારે એડ કરીશું. હવે તેલ થાય એટલે પહેલા આપણે થોડી હિંગ એડ કરી દઈશું અને હિંગ નાખીને તરત જે આપણે કેળા પાણી રાખ્યા હતા એ એડ કરી દેવાના. હવે આપણે આને ફૂલ તાપે જ થવા દેવાનું. એને આવું હલાવતા રહેવાનું, નહીં તો ચોંટી જશે. અને ફૂલ તાપે જ થવા દેજો. તો ફ્રેન્ડ્સ, આવા કેળા થાય ને એટલે આપણે એને કાઢી લેવાના. હવે ફ્રેન્ડ્સ, મેં કઢાઈ ચેન્જ કરી લીધું છે અને આમાં તેલ લઈ લીધું છે. હવે એમાં આપણે જીરું થોડું એડ કરી દેવાનું. હવે આ આદુની પેસ્ટ એડ કરવાની. આ ડુંગળી લસણ વગરની છે. ટામેટાની પ્યુરી પણ આમાં એડ નહીં કરવાની. હવે આ જે મસાલો બનાવ્યો હતો ને દહીં વાળો, એ આપણે આમાં એડ કરી દઈશું. હવે આમાં તીખું મરચું એડ કરી દેવાનું તમારા ટેસ્ટ પ્રમાણે અને થોડુંક મીઠું એડ કરી દેવાનું. અડધી ચમચી જેવું અત્યારે એડ કર્યું છે મેં. તમે ચાહો તો થોડુંક તેલ વધારે એડ કરી શકો. તો હવે આપણે કસૂરી મેથી એડ કરી દેવાનું. હવે આ તેલ ઉપર આવી જાય ને એટલે આ કેળા હતા ને એ આપણે અંદર એડ કરી દેવાના. અને થોડુંક પાણી એડ કરીશું. અડધો કપ જેટલો એડ કર્યું છે. હવે આપણે આને ઢાંકીને 5 મિનિટ રહેવા દેવાનું. હવે કેળાના ભાગનું મીઠું એડ કરી દઈશું આપણે. તો જો ફ્રેન્ડ્સ, આપણા કેળા સરસ થઈ ગયા છે અને ઉપરથી મરચાં એડ કરી દેવાના અને શાક આપણું કેળાનું ફર્સ્ટ ક્લાસ તૈયાર છે. તો તમને કોઈ દિવસ આવી રીતે શાક બનાવીશ કે નહીં એ ચોક્કસથી કહેજો. અને આવી રીતે ના બનાવી હોય ને તો એકવાર બનાવી જોજો, ખરેખર બહુ સરસ લાગે છે. તો તમને મારી રેસીપી કેવી લાગી એ ચોક્કસથી કહેજો. થેન્ક યુ.